रहमल्लाह मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन हबीबे इलाहिल आलमीन अबिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यिदुल इमामिल महदी अल मुंतज़र व लअनतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सल्लल्लाहु अलैहि व अला आबाए फी हाज़िहिस साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि इन्न लिक़त्लिल हुसैनि हरारतन फ़ी क़ुलूबिल मुमिनीना ला तबरदु अबदा। और मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अल्लाहना रसूल एक मशहूर અને મારૂફ હદીસ મુબારકામાં ઇરશાદ ફરમાવે છે, ઇન્ન લિक़ત્લિલ હુસૈને हरारतन फ़ी क़ुलूबिल मोमिनीन। बेशक इमाम हुसैन अलैहिस्सलामની શહાદતના લીધે મોમિનીનના દિલોમાં એક એવી હરારત પેદા થશે, લા તબરદુ અબદા, કે જે હરગીઝ ઠંડી નહીં થાય। રજાને ગિરામી, કારણ કે અય્યામે અઝામાં આપણી જે આમાદા હોવું, સિયા લિબાસ પહેરવો, મજલિસ માટે તૈયારી કરવી, અને કહેવાય ને કે એકદમ આપણે મુહર્રમનો ઇસ્તિકબાલ કરી રહ્યા છે, અઝાદારી કરવા માટે, ઝિક્ર હુસૈન કરવા માટે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું માતમ કરવા માટે, અને મુખ્તલિફ તરીકાઓથી જે આપણે યાદે હુસૈન મનાવી રહ્યા છીએ, આ દર હકીકત પૈગંબરે ઇસ્લામની 1400 વર્ષ પહેલાંની પેશનગોઈ છે, કે જે આપણે આપણી આંખોથી જોઈએ છીએ કે ક્યાં એ કરબલાના રણમાં બનાવ બનેલો અને એ દુનિયાની અંદર કેવી રીતે ફેલાઈ ગયો, અને આજે દરેક શખ્સ છે જે એ વાકઈ કરબલાથી બખૂબી વાકેફ। તો કારણ કે આ જે મોમિનીનને કહેવાય ને કે તઝક્કુર ફાયદો દે છે। અલ્હમ્દુલિલ્લાહ આપણને ખબર છે અઝાદારીના આદાબ શું છે, કેવી રીતે અઝાદારી કરવી જોઈએ, એની શું ફઝીલત છે, એના જે શું સવાબ છે, પણ કહેવાય ને કે તઝક્કુર મોમિનને ફાયદો દે। સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે કોની અઝાદારી કરી રહ્યા છીએ, સાહેબે અઝા કોણ છે, કોનો ગમ મનાવી રહ્યા છે। ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ગમ કે જે એટલી અઝીમુલ મર્તબત ઝાત છે કે જેમનું ગિરિયા કરવું, જેમની આંખોમાં આંસુ આવવા, એ ખુદાને ગવારા નથી, મલાયકાને માટે દુશ્વાર છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ગિરિયા કરે। વાક્યો મશહૂર અને મારૂફ છે, અલ કતરા કિતાબની અંદર છે કે જ્યારે બચપણ છે હસનૈન કરીમૈનનું, એક શિકારી એક હરણનું બચ્ચું લઈને આવે છે, પૈગંબર ઇસ્લામને તોહફો દે છે। એ વખતે ઇમામ હસન અલૈહિસ્સલામ આપની સાથે હતા। નાના જાન, મને આ બચ્ચું જોવે છે, મારે આની સાથે રમવું છે। તો કે હાલે બેટા તું રાખ। ઇમામ હસન હરણના બચ્ચાને લઈને ઘરે આવ્યા,
જ્યારે ઇમામ હુસૈને જોયું, ભાઈ આ બચ્ચું તમને ક્યાંથી મળ્યું, કોણે આપ્યું? કીધું નાના જાને. કીધું નાના જાન, મારે પણ આ બચ્ચું જોવે છે, આવું મારે આવું બીજું બચ્ચું જોવે, મારે પણ એનાથી રમવું છે. હવે કિતાબના જુમલા છે કે રસૂલે ખુદા ખામોશ થઈ ગયા, સર ઝુકાવી દીધું. શું જવાબ આપે? ઇમામ હુસૈન ઇસરાર ઉપર ઇસરાર કરી રહ્યા છે. જેમ કે એક બાળક જે એ વારંવાર એક વાતની જે જીદ લઈ કહે છે કે મારે જોવે જ છે, મારે જોવે જ છે, મારે રમવું છે. હજી એમનો ઇસરાર જે છે એ એટલો બધો વધી ગયો કે આપનો ચહેરો જે પડી ગયો, મોઢું પડી ગયું, નજદીક હતું કે આંખમાંથી આંસુ આવે. ત્યાં રિવાયતના જુમલા છે કે મસ્જિદ નબવીની બહાર જે એ એક શોર બરપા છે. પૈગંબર ઇસ્લામ ઇબ્ન અબ્બાસ કહે છે કે અમે બધા જે બહાર આવ્યા. શું જોયું કે હરણી અને એનું બચ્ચું છે અને એક વરુ છે. હરણી ફસી અરબી જબાનમાં બોલે છે અને એ તમામ હાજરીન લોકો સમજે છે. કહે છે કે યા રસુલ્લાહ, હું અહીંથી એક રાત અને દિવસની મસાફતના અંતર ઉપર સહેરાની અંદર રહું છું. કાલે મારું એક બચ્ચું છે જે એક શિકારી જે શિકાર કરીને લઈ ગયું. એનો અફસોસ કરતી હતી, બીજું આ બચ્ચાને દૂધ પીવડાવતી હતી. ત્યાં જે છે એ મુનાદીની નિદા આવી કે તું હમણાં જ તે મદીના જા, મસ્જિદ નબવીમાં, અને અગર તું જવામાં મોડું કરીશ તો આ વરુ તને ખાઈ જશે. યા રસુલ્લાહ, ખરેખર મારી સાથે તૈયુલ અર્શ થયો છે, હું એટલી ઝડપથી પહોંચી જ શકું નહીં, પણ હું હવે પહોંચી છું અને આ હરણનું બચ્ચું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને તમે જોયું. હું શુક્ર અલ્લાહનો અદા કરું છું કે મારા બચ્ચા જે છે એ હસનૈનના કામ લાગી ગયા. જો આ છે એક હૈવાનની મારેફત કે એ પસંદ કરે છે, એ શુક્ર અદા કરે છે કે એમની જે કમાઈ છે એ હસનૈન કરીમૈનને જે કામ. તો આ વાક્યો આપણને બતાવે છે કે ઇમામ હુસૈનની આંખમાંથી જે આંસુ નહોતું આવ્યું, પણ ખુદાને એ ગવારા નથી કે આંસુ આવી જાય. હરણીને જે હુકમ દીધો અને આવી રીતે જે બચ્ચું. આ છે અલ્લાહની ઇમામ પ્રત્યેની મહોબ્બત. રસૂલ અલ્લાહની કેટલી બધી મોહબ્બત છે ઇમામ હુસૈન પ્રત્યે. વાક્યા ઘણા બધા છે. ચાલુ ખુતબે ખબર પડી કે ઇમામ હુસૈન જે પડી ગયા છે. ખુતબો રોકીને જે છે એ નીચે ઉતરી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ત્યાં સુધી કે વાક્યો મળે છે કે એક શખ્સ જે છે એ પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યો. કારણ કે એ જે છે એ ઘણા દિવસોથી છુપાયેલો રહેતો હતો. એક ભૂલ કરી હતી એને, અને એને ખબર છે કે આની સજા મને મળશે, પૈગંબર ઇસ્લામ આપશે આની સજા. ગુનો એવો હતો, સજા એવી, ખતા એવી હતી. કહે છે કે રિવાયતના જુમલા છે કે એ શખ્સ જે ફરારની હાલતમાં હતો ત્યાં એને ઇમામ હસન ઇમામ હુસૈન જે મળી ગયા. બંને બચ્ચાઓને પોતાના ખભા ઉપર સવાર કર્યા. રસૂલે ખુદાની ખિદમતમાં આવ્યો ને કે યા રસુલ્લાહ, તમને અલ્લાહનો અને આ બંને શાહઝાદાઓનો વાસ્તો મારી ખતાને માફ કરી દે. અલ્લાહના રસૂલ જે છે એની ખતાને માફ નહોતા કરવાના, પણ કારણ કે એ જોયું તો જે તરત મોહબ્બતે ઇમામ હુસૈનમાં રસૂલુલ્લાહ જે છે ગુનેગારની ખતાને માફ કરી. ત્યારે જ જે પેલી કુરાનની આયત નાઝિલ થઈ કે અગર કોઈ પોતાના નફ્સ ઉપર જુલ્મ કરે તો એ તમારી પાસે આવે અને તમે એના વતી ઇસ્તિગફાર કરો તો અલ્લાહ જે એને માફ કરી દે. તો ટૂંકમાં આટલી વાતનો નતીજો એ છે કે ઇમામ હુસૈનનો મકામ અલ્લાહ અને રસૂલુલ્લાહની નિગાહમાં જે છે એ એટલો બધો. એટલે એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું છે, बगैर मरकज़ो महवर ज़मीन कुछ भी नहीं, विलाए आब से खाली हो दीन तो कुछ भी नहीं. बगैर मरकज़ो महवर ज़मीन कुछ भी नहीं, विलाए आब से खाली हो दीन तो कुछ भी नहीं. और नमाज और रोज़ा हज व जिहाद व खुम्स हुसैन है तो है सब है, यही नहीं तो कुछ भी नहीं. और बता दिया नबी ने सजदे को तूल दे के, हुसैन तेरी मोहब्बत नहीं तो कुछ भी नहीं. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની એટલી બધી અઝમત છે, એમની મોહબ્બત આપણા દિલોમાં છે કે જેને લીધે તો આપણે એ ફર્શ અઝા ઉપર તશરીફ કરવાની.
મોહર્રમની ઇસ્તિકબાલ આપણે કરીએ, મોહર્રમની અઝાદારીને બરપા કરીએ. અને અઝાદારી એટલે સરે ફહેરિસ્ત ઘણા બધા તરીકાઓ છે. તમે રૈયાન ઇબ્ન શબીબ વાળી હદીસનો મુતાલિઓ કરો તો તમને ખબર પડશે કે અઝાદારી એટલે શું કરવા. તમામે એની અંદર જે છે એ તરીકાઓ બતાવ્યા છે. એમાંથી એક જે મેઇન તરીકો એ છે ગમે હુસૈનમાં આંસુ વહાવે, ગિરિયા કરે. ઇન્સાન જે છે એ આંસુ વહાવે, ગિરિયા કરે. આ હદીસની અંદર જ ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન બકત અલલ હુસૈન, હે ફરજંદ શબીબ, ઇન બકઈ તો અગર તું ઇમામ હુસૈન ઉપર રો અને આંસુ તારા ગાલ ઉપર આવી જાય તો ખુદાવંદ આલમ ગફર અલ્લાહુ ઝુનૂબહુ અઝનબતહુ, તારા તમામ ગુનાહ માફ કરશે જે તે ગુનાહ કર્યા, કબીરન ઔ સગીરન, ચાહે કબીરા હશે કે સગીરા હશે, કલીલન ઔ કસીરન, ચાહે કલીલ હશે કે કસીર હશે. તમામ ગુનાહની માફીનો ઝરિયો જે છે એ ગમે હુસૈનમાં ઇન્સાન આંસુ. કેટલા આંસુ? તો કે આંખમાંથી જારી થાય ગાલ ઉપર. ઇવન ત્યાં સુધી હદીસ મળે છે કે અગર કોઈ શખ્સ એવી રીતે ગિરિયા કરે કે ખાલી માખીની પાંખ જેટલું આંસુ આવે અથવા મચ્છરની પાંખ જેટલું, તો એના ગુનાહને અલ્લાહ માફ કરી દેશે, ભલે પછી દરિયાના ફીણ જેટલા કેમ ન હોય. તમે એમ કહેવાય સાહેબ તમે આવી હદીસો બયાન કરો તો ગુનાહોનું મોટિવેશન મળે. એવા માણસો જે છે એક આંસુના કતરામાં બધા ગુનામાં દરિયાના ફીણ જેટલા, તો એમાં જે કોઈ અતિશોક્તિ નથી. કારણ કે આપણે જોઈ લીધું કે ઇમામ હુસૈનનો મકામ કેટલો બધો અઝીમ છે. અગર કોઈ ઇમામ હુસૈનની મોહબ્બતમાં આંસુ વહાવશે તો પરવરદિગાર આલમ જે છે તો ગફૂર રહીમ છે. આપણે અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કાઢીએ તો અલ્લાહ માફ કરી દે છે ગુનો. માણસ ગુનો કરે 7 કલાક પછી 7 કલાક દરમિયાન ઇસ્તિગફાર કરી લે તો પણ અલ્લાહ ગુનો માફ કરે. તો ત્યાં કોઈને એતરાજ કેમ નથી? પણ ગમે હુસૈનમાં આંસુની વાત આવે અને ગુનાની માફીની વાત આવે તો લોકો એતરાજ કરે છે. આ દર હકીકત મારિફતની કમી છે. આ દર હકીકત જે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીને ઘટાડવાની વાત છે. તો જરૂરી છે કે ઇન્સાન જે ગિરિયા કરે. ઇવન ત્યાં સુધી કીધું છે કે ઇન્સાન રોવા જેવી શક્લ બનાવે, ખાલી શક્લ. મન બકા ઔ અબકા ઔ તબાકા, જે રોવે, રોવડાવે અથવા રોવા જેવી શક્લ બનાવે. વજબત લહુલ જન્નત, જન્નત એની ઉપર વાજિબ છે, જન્નત વાજિબ છે. ગુનાહોની માફી જોતી હોય તો ગમે હુસૈનમાં આંસુ આવે. જન્નત ગમે હુસૈનમાં આંસુ જે છે એની અંદર સમાયેલી છે. ત્યાં સુધી કે શાયર કહે છે કે ઉસકી રહે તકદીર જો ઇસ બઝ્મ में आए या रोए अगर रोने की सूरत ही बना लो. ज़ैनब तो अज़ादारों को देती है दुआएं और फातिमा तुम लोगों की लेती है बलाएं. रोना जो न आए तो सिर्फ शक्ल बना लो, जिस तरह बने फातिमा ज़हरा की दुआ लो. તો ઇન્સાન જે છે એ ગિરિયા કરે અને આવાજે બુલંદ ગિરિયા કરવાનું કીધું છે. હદીસની અંદર છે કે ઇન્સાન કેટલી બધી રિવાયતો છે કે ઇન્સાન જે છે એ ગિરિયા કરે, ચીખો પુકાર કરે. આ જે છે એ આવાજે બુલંદ કહે છે. ઓલમા કહે છે કે મર્દોને દરેક એની આદત મર્દોવાળી હોવી જોઈએ, પણ ગમે હુસૈનમાં રોવા માટે ઓરતોની જે આદત છે કે એ ચીખો પુકાર કરીને રડે છે. એક જવાન ફરજનની લાશ ઉપર બુઢિયા માં રોવે છે એમ કીધું છે. તો એ રીતે ઇન્સાન ગિરિયા કરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તો આટલી વાતનું તારણ એ નીકળ્યું કે અઝાદારીનો એક તરીકો એ છે કે ઇન્સાન આંસુ આવે, ચાહે ઓછી મિકદારમાં હોય, ચાહે જે વધારે મિકદારમાં, ચાહે જે એ શક્લ બનાવે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ત્યાં સુધી કે ઇન્સાન ઘણીવાર આપણને ઘણા જવાન લોકોની પણ ફરિયાદ હોય છે કે ભાઈ સાહેબ અમારે રોવું તો છે પણ આંસુ નથી આવતું, બરાબર. અને ઘણા ઝાકિરીનની પણ ફરિયાદ છે કે ભાઈ ખંજર જ્યાં સુધી ઇમામ હુસૈનના ગળા ઉપર હાલે એ વાત ન કરીએ ત્યાં સુધી રોવું નથી આવતું. હાલાકે અહલેબૈત અલૈહિસ્સલામની દરેક મુસીબત અઝીમ છે. ઇન્સાન મસાઈબ જેવા શરૂ થાય બલકે મજલિસની અંદર તૈયારીની સાથે જ આવે કે ગિરિયા કરવું છે, પુરુષો પેશ કરવો, પણ આંસુ નથી આવતા. તેનું મેઇન કારણ છે સંગદિલી. દિલ જે છે એ સખ્ત થઈ ગયું,
કઠણ થઈ ગયું છે અને એ ઉભે દુનિયાના લીધે હોય, યા ગુનાહોની કસરતના લીધે હોય, યા હરામ કમાણીને લીધે હોય, યા જે એ હરામ ખોરાક પેટમાં ગયો હોય એટલે હોય. તો ઇન્સાને આ બધી ચીજથી પોતાની જાતને બચાવવી, ગુનાહોથી માફી માંગવી. કીધું છે કે મસૂર ખાઓ, મસૂર ખાવાથી દિલ નરમ થાય છે. તો અય્યામે અઝામાં કોશિશ કરીએ જે 1-2 કિલો ઘરે મસૂર લાવીને મૂકી જ દઈએ કે ભાઈ રોજ જે ભલે થોડાક પણ મસૂર જે આપણો રોજનો ખોરાક જે હોવો, એનાથી દિલ નરમ થશે. 70 નબીઓનો ખોરાક છે અને આંસુ જે છે એ પેદા થશે. કહે છે કે નિગાહોને પાક કરો. અય્યામે અઝાનનો એક ઇસ્તિકબાલ, બેનર લગાવીને અઝાખાનું સજાવીને એ તો કરવાનું જ છે, પણ એ સાથોસાથ આપણી નિગાહોને પાક કરી દઈએ. કારણ કે આ નિગાહોથી, આ આંખોથી આપણે આંસુ આવવાના. હાથને પાક કરી દઈએ, કારણ કે આ હાથથી માતમે હુસૈન કરવાના. કાનને પાક કરી દઈએ, કારણ કે જે આ કાનથી આપણે ઇમામ હુસૈનના મસાહેબ સાંભળવાના છે, માતમ અને નોહા સાંભળવાના. તો ઇન્સાન તૈયારી આ કરે કે પોતાને આઝાને જે પોતાના શરીરને જાહેરી અને બાતીની તમામ નજાસતોથી પાક કરે. સિયા લિબાસ પહેરવો. કોશિશ કરીએ કે 2 મહિના 8 દિવસ કન્ટિન્યુ પહેરીએ. બરાબર, 2 મહિના 8 દિવસ કન્ટિન્યુ. અને આયતુલ્લાહ ખુઈ સાહેબના બારામાં તો મશહૂર છે કે તેઓ પહેરતા હતા અને ઘણા લોકો જે માશાલ્લાહ પહેરે છે. કીધું છે કે આ અઝાદારનો અહેરામ છે. જેમ હાજી સફેદ લિબાસ પહેરે છે અહેરામની અંદર, કારણ કે હજનો અહેરામ છે. આ અઝાદારનો અહેરામ છે. ફારસીની અંદર લખેલું છે કે મોહર્રમ આમદ, મોહર્રમ આવ્યો, મુશ્કી બે તન કુની, પોતાના બદન ઉપર કાળો લિબાસ પહેરી લ્યો, અહેરામ નોકરસ, આ ઇમામ હુસૈનના નોકરનો અહેરામ છે, એનો લિબાસ છે. તો જરૂરી છે કે ઇન્સાન કોશિશ કરે કે કાળો લિબાસ. જ્યારે તે આશુરા પડે, જે મેં તમને કીધું ને કે રૈયાન ઇબ્ન શબીબની રિવાયતમાં છે કે ઇમામે ઇબ્ન શબીબને કીધું કે તમે શું કરો? પહેલાં કીધું રોવો તમે, પછી તો કે તમે ઇમામ હુસૈનના કાતિલો પર લાનત કરો, પછી તો કે અગર તમે ચાહો કે તમારી પર ગુનાહનો કોઈ ભાર ન રહે તો તમે ઝિયારત ઇમામ હુસૈન કરો. તો આપણે ઘરે બેઠા ઝિયારત ઇમામ હુસૈન કરવી હોય તો ઝિયારત આશુરા જેવી પાબંદી સાથે કરીએ. દુઆએ અલકમાને પણ ફરામોશ ન કરીએ અને 2 રકાત નમાજ પણ. અને આનો અજીબો ગરીબ જે સવાબ રિવાયતોની અંદર નકલી થયો, અજીબો ગરીબ. એક ખાલી એનો તારણ તમને કહી દો તો કીધું કે અગર કોઈ શખ્સ 1,24,000 નબીઓની કબરોની ઝિયારત કરે, મતલબ જે ગુજરી ગયા જે જીવતા જે નબી સિવાય એની ઝિયારત કરે, 1,24,000 નબીઓના અવસિયાઓની ઝિયારત કરે, પ્લસ તમામ અંબિયા, તમામ સિદ્દીકીન, તમામ શોહદા એની કબરે જઈને ફાતિહો પડે અને એને જે સવાબ મળે છે એ સવાબ ઘરે બેઠા ઝિયારત આશુરા પૂરા કરે. તો ઝિયારત આશુરાને પણ પરામર્શ ન કરીએ. આપણે સૌની તૌફીકાત માટે ગાવા છે બુલંદ સલવાત કરીએ. અને ઇમામે ઝમાના અલૈહિસ સલામને પુરસો પેશ કરી, કારણ કે સાહેબે અઝા જે ઇમામે ઝમાના અલૈહિસ સલામ, હાજરક અલ્લાહો યા સાહેબ ઝમાન, આપણે આવી રીતે ઇમામને સંબોધન કર્યું કે મૌલા તમને જે તમારા જગનો પુરસો પેશ કરે. દુનિયાની અંદર પણ આપણે જોઈએ છીએ, પણ આપણે કોને ખબર અઝાદારીમાં જ ભૂલી જઈએ છીએ. કોઈના ઘરે ઇન્તેકાલ થયો તો આપણે પુરસો પેશ કરવા જઈએ તો કોને ગોતીએ? એનો જે વારિસ હોય એને, એની પાસે જઈને બેઠીએ. પણ અઝાદારીના દિવસોમાં આપણે ઇમામે ઝમાનાને ભૂલી જઈએ છીએ. નહીં, વારિસે અઝા ઇમામે ઝમાના અલૈહિસ સલામ, એને પુરસો પેશ કરીએ. ઇમામને પસંદ છે કે અમને પુરસો પેશ કરવામાં. રાવી રિવાયત કરે છે કે બીજી મોહર્રમના, પહેલી મોહર્રમનો દિવસ હતો ત્યારે હું છઠ્ઠા ઇમામની ખિદમતમાં ગયો. ફઝલ એનું નામ છે. એમાં મેં પૂછ્યું, ફઝલ તો ગઈ રાતે ક્યાં હતું? તો કે મોલા ગઈ રાતે હિલાલે મોહર્રમનો મુદાર થયો તો અમે દોસ્તારોએ જે એક મજલિસ રાખી હતી અમારા ઘરે, અને એ મજલિસની અંદર હું શરીક થયો. તો કીધું કે તું એ મજલિસમાંથી જ્યારે બહાર નીકળ્યો ત્યારે કોઈ વસ્તુ સાથે ટકરાણો હતો? તો કે હા મોલા, એક
શખ્સ ત્યાં બેઠા હતા, હું એનાથી ટકરાણો હતો અને મેં એને માફી પણ માંગી હતી, એની એને સોરી પણ કીધું હતું. એમાં કીધું તમને ખબર છે એ કોણ હતા? કે નહીં મોલા. તો કે એ હું હતો. તો ફજલ કહે છે કે મોલા તો પછી તમે અંદર કેમ ન આવ્યા? અલ્લાહ જે છે તમે અંદર જે છે એ કેમ ન આવ્યા? કારણ કે તમે અંદર આવ્યા હોત તો અમે તમને પુરસો પેશ કરત, અમે તમને તાઝિયત પેશ કરત. ઇમામ અલૈહિસ સલામ કહે છે કે હું અંદર આવવાનો જ હતો, પણ મેં જોયું કે મજલિસની અંદર સદરે મજલિસમાં જે છે એ મારા જજ હતા, અમારી જદ્દા હતા, અમીરુલ મોમિનીન અલૈહિસ સલામ હતા, ખુદ આકા હુસૈન અલૈહિસ સલામ હતા, એટલે જે છે હું બહાર બેઠો હતો. તો આ રિવાયત આપણને બતાવે છે કે આપણી મજલિસોમાં માસુમીન અલૈહિસ સલામ શરીક થાય, પસંદ કરે છે કે આપણે એમને તાઝિયત અને પુરસો જે છે પેશ કરીએ. બસ બહુ જે છે અઝાદારી એક અઝીમ મકામ રાખે છે અને અઝાદાર પણ એટલો જ બધો મકામ રાખે છે. જ્યારે અઝાદારીનો આ મકામ છે, અઝાદારનો આ મરતબો છે, તો ખુદ સાહેબ અઝા ઇમામ હુસૈન અલૈહિસ સલામનો કેટલો બધો મકામ કે જેમણે આટલી બધી કુરબાની મોટી પેશ કરી. તો जिसने नाना का वादा वफा कर दिया, घर का घर सुपुर्द खुदा कर दिया, नौश कर लिया जिसने शहादत का जाम, उस हुसैन इब्न अली पर लाखों सलाम, अस्सलामु अलैका या अबा अब्दुल्लाह. આ હજારો પુરસો પેશ કરીએ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મઝલુમીને યાદ કરીએ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર ગિરિયા કરીએ. અને આપણે ગિરિયા ન કરશું તો કોણ કરશું? આ હજારો આપણા મૌલાને એટલી બધી તકલીફ દેવામાં આવી કે ખુદ ઇમામ અલૈહિસ્સલામ બયાન કરતા કહે છે, અના કતીલુલ અબરાર, મને રોવડાવીને કત્લ કરવામાં આવ્યો. લા યઝકુરુની મોમિન ઇલ્લા ઇસ્તબર, મોમિન મને યાદ નથી કરતો સિવાય કે એની આંખોમાં આંસુ આવી જાય છે. ઇમામ હુસૈનના ગિરિયા ઉપર ખુદા જે છે, ખુદાને ગવારા નથી, મલાઈકા માટે દુશ્વાર છે, નબી બેચેન થઈ જાય છે, ફાતિમા તડપી ઉઠે છે. આ હજારો આ ઇમામને રોવડાવીને કત્લ કરવામાં આવ્યા. ક્યારેક કાસિમની લાશ ઉપર આવીને ઇમામ રેડ્યા, તો ક્યારેક ભાઈ અબ્બાસના બાજુ ઉઠાવીને ઇમામ ગિરિયા કરવા લાગ્યા. આ હજારો બસ એક રિવાયતને આપની જહેમત તમામ સાહેબ દામતુસ સાકિબા લખે છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શિકમે માદરમાં હતા તો જનાબ સૈયદા નાની ઉમ્મે સલમાની પાસે આવ્યા. ઇમામ ઉમ્મે સલમા, અમારા બતનની અંદર જે બાળક છે એ મારી સાથે વાત કરે છે, મને રોજ સવારે કહે છે, અસ્સલામુ અલૈકે યા ઉમ્મા અના વલદુકે અતશાન, સલામ થાય તમારી ઉપર એ મારી માં, હું તમારો પ્યાસો ફરજંદ છું. રોજ બપોરે મને સલામ કરે છે, અસ્સલામુ અલૈકે યા ઉમ્મા, એ મારી વાલી માં તમારી ઉપર સલામ થાય, હું તમારો એ ફરજંદ છું જેની લાશને પામાલ કરી નાખવામાં આવશે. સાંજે સલામ કરતા કહે છે, તમારી ઉપર સલામ થાય, હું તમારો એ ફરજંદ છું જેને ઉરિયાન કરી દેવામાં આવશે. અઝાદારો, જે હસ્તી માટે જન્નતી લિબાસ આવ્યો, અરે શામે ગરીબા, કોઈ જાલિમ આવીને ઇમામનો લિબાસ લૂંટી ગયો, કોઈ અમામો લૂંટી ગયો, કોઈ આવીને રીદા છીનવી ગયો, કોઈ ઇમામનો કમરબંધ લઈ લીધો. એક શકી આવ્યો, જોયું કે ઇમામના બદન ઉપર કાંઈ સલામત નથી, આંગળીમાં એક અંગૂઠી જોઈ, ચાહ્યું કે અંગૂઠીને નિકાળે, કોશિશ કરી પણ કામયાબ ન થયો. અરે અંગૂઠીને કાઢવા ખંજર કાઢ્યું, અંગૂઠી માટે ઇમામની આંગળીને કાપી નાખી. આઝાદારો, કરબલામાં મહાન જુલ્મ થઈ ગયો. જનાબે સૈયદા અને ઉમ્મે સલમા રસૂલે ખુદાની પાસે આવ્યા, વાત કરી, અરે બેટી, એક ઝોહર હશે જ્યારે હુસૈન પ્યાસા હશે, એક અસ્ર હશે જ્યારે હુસૈનની લાશ પામાલ કરી દેવામાં આવશે. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ
मुनक़लिबीन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर मताजिल फरमाया। अल्लाहुम्मा अज्जिल वलियकल फ़रज, अल्लाहुम्मा अज्जिल वलियकल फ़रज वजअलना मिन अंसारिही व अवानिही। अल्लाह लानतुल्लाह अलल क़ौमिज़ ज़ालिमीन।